જય શ્રી કૃષ્ણ વાલા વૈષ્ણવોને સ્વાગત છે અમારી ચેનલમાં ફરી એકવાર। આ મહાપ્રભુજીની બેઠક 58 નંબર પિંડારા, અને પછી અહીંથી અંદર 12 થી 15 કિલોમીટર જેટલું છે। અંદર ક્યાંય એરો નથી, પણ સીધું જ જવાનું છે। અને પછી તમને આ બહાર કેવી રીતે આવવું, આ દ્વારકા જતો રોડ છે, જામનગરથી આમ દ્વારકા જતો રોડ છે, અને એમાં વચ્ચે આવશે આવી રીતે 4 રસ્તા। પુષ્ટિ માર્ગના પ્રણેતા શ્રી મહાપ્રભુજી કે જેમણે ભારત ભ્રમણ કરી અને ભાગવત સપ્તાહ કરી હતી, અને 84 બેઠકજી જે છે એમાંના આ સૌરાષ્ટ્રમાં દ્વારકાના નજીક, દ્વારકાથી તદ્દન નજીક એવા 58 નંબરના બેઠકજી, આ એમનું નામ છે પિંડારા બેઠકજી। અને જામનગરથી અમે આવ્યા છીએ તો અમને 90 કિલોમીટર જેવું થયું છે। તો એ બેઠકજીના દંડવત કરવા માટે અમે આવી પહોંચ્યા છીએ। તો તમને પણ ત્યાં રાજભોગ આરતીના દર્શન કરાવીશું, સંપૂર્ણ બેઠકજીના દર્શન કરાવશું। તો વિડીયોમાં જોડાયેલા રહેજો। જો આવી રીતે આ બોર્ડ ત્યાં મારેલું છે, બહુ જ સુંદર મજાના શાંતિવાળા અને ઘોંઘાટથી સિટીથી દૂર એવા આ રમણીય બેઠકજી છે। તો આજે આપણે એમના સંપૂર્ણ પરિસરને નિહાળીએ, દર્શન કરીએ। ત્યાં અમે મહાપ્રસાદ પણ લેવાના છે, રાજભોગ આરતી કરવાના છીએ। તો તમે ચેનલમાં જોડાયેલા રહેજો। પહેલી જ વાર જોવો છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। મેં ઘણા બધા દર્શનીય સ્થળના, ફરવાના સ્થળના વિડીયો આ ચેનલ ઉપર મૂકેલા છે, તો તમે સબસ્ક્રાઈબ કરી દો તો તમને બધું જોવા મળી જશે। આ પિંડારા ગામ એ એટલા માટે પણ પ્રખ્યાત છે કે અહીં પાંડવોએ શ્રી કૃષ્ણની સાથે કૌરવોનું પિંડદાન કર્યું હતું। એ કુંડ છે દરિયા પાસે, અને દુર્વાસા મુનિનો આશ્રમ પણ છે, અહીંયા અગસ્ત્ય મુનિનો આશ્રમ છે, પણ આજે આપણે ત્યાં નથી જવાના, ફક્ત આ બેઠકજીના તમને દર્શન કરાવશું। બીજી વાર ક્યારેક એ બધું પણ કવર કરશું આપણે। અને એટલા માટે થઈ અને આ બેઠકનું ખૂબ જ મહત્ત્વ છે। અને દ્વારકા જાઓ એટલે રસ્તામાં જ આવે છે, થોડુંક અંદર જવાનું છે, તો અચૂક આ સ્થળે દર્શન કરવા, દંડવત કરવા આવજો। તો ચાલો આપણે મહાપ્રભુજીની ઝાંખી કરીએ। જો આ સુંદર મજાના બપોરનો સમય છે, રાજભોગના દર્શન થશે અમને। અને પિંડારક તીર્થક્ષેત્ર પણ કહેવાય છે। અને દુર્વાસા મુનિના શ્રાપથી યાદવ કુળનો નાશ થયો હતો, તો અહીંયા દુર્વાસા મુનિનો આશ્રમ છે, એ બધું પણ નજીક જ છે અને બહુ જોવા જેવું છે, પણ આજે અમે ત્યાં પહોંચી શક્યા નથી। જો અહીંયા તમારે જે કાંઈ ન્યોછાવર કરવું હોય એ બધું રકમ લખેલું છે, અને અહીંના મુખિયાજીના નંબર, કોન્ટેક નંબર પણ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। તો તમે આવો એ પહેલાં તમારે અહીંયા પાતર લેવી હોય તો તમે એને અગાઉથી ફોન કરી દો, તો આપણું પાતર પણ, આપણે પ્રસાદ પણ અહીંયા લઈ શકીએ। અને અમે આ શાકભાજી અને ફ્રૂટ અહીં પધરાવવા માટે લાવ્યા હતા। એમને ફોન કરીને જ અમે પૂછ્યું હતું, કારણ કે આ દૂર એવી જગ્યાએ છે કે અહીંયા વૈષ્ણવો ઓછા આવતા હોય, તો અમે એને પૂછ્યું હતું કે તમારે જે જરૂરિયાત વધારે હોય એ લઈ આવીએ, તો એણે લીલોતરી શાકભાજી અને ફ્રૂટ કહ્યું હતું। હવે આ જો રાજભોગની તૈયારી થાય છે, અને ત્યાં ઠાકોરજીના શ્રીંગાર, વસ્ત્ર એ બધું પણ એ લોકો વેચે છે, અને એ પણ બહુ સારું હોય છે। કોઈને મનોરથ કરવો હોય તો એ પણ વ્યવસ્થા બધી મુખિયાજી કરી આપે છે। મહાપ્રભુજીનો હુકમ થયો અને એની ઈચ્છા હોય તો જ આપણને આ દર્શન થાય છે, પણ દેશ વિદેશમાં વસતા મારા વાલા વૈષ્ણવોને આ દર્શન થાય, આ ઝાંખી થાય, આ દંડવત કરે, એટલા માટે એક નાનકડો વિડીયો બનાવીને મેં પ્રયાસ કર્યો છે।
જો આ છે ને ત્યાં પાછળની સાઈડ બેઠકજીની પાછળ કુંડ છે. મહાપ્રભુજી જ્યાં બેઠકજી કર્યા છે અને ભાગવત સપ્તાહ કરી છે ત્યાં કાં નદી હોય, કાં કૂવો હોય, કાં કુંડ હોય જ છે પાણીનું. તો એ પણ સુંદર મજાના આપણે દર્શન કર્યા. અને અહીંયા જે સેવા આપેલી છે અહીં બનાવવા માટે એ બધાના નામની યાદી છે. આ પાછળનો ભાગ છે. ત્યાં સુંદર રળિયામણું છે, મસ્ત કેટલા બધા ઝાડ છે. તો એ પાછળના પણ તમને એકવાર ઝાંખી કરાવી દઉં. બસ આ નાનકડો વિડીયો હવે તમને બતાવી અને હું વિરામ આપવા જઈ રહી છું. વલ્લભાધીશ કી જય, દ્વારિકાધીશ કી જય. બસ હવે અહીંથી અમે જઈએ છીએ દ્વારકા. તો જય શ્રી કૃષ્ણ, આવજો.